સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। શ્રી લક્ષ્મીનારાયણ દેવ વડતાલ ગાદીના 5 રમ પૂજ્ય 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશપ્રસાદજી પ્રથમ વખત ડભોઈની પાવનભૂમિ ઉપર પધાર્યા। ડભોઈ દભોવતી નગરીમાં પંડ્યા શેરી ખાતેના સ્વામિનારાયણ મંદિરે ભવ્ય શાકોત્સવની ઉજવણી। ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, પરમ પૂજ્ય કે. પી. સ્વામી, પરમ પૂજ્ય નૈતમ સ્વામી પણ ઉપસ્થિત રહ્યા। આજથી 200 વર્ષ પૂર્વે સૌરાષ્ટ્રના લોયા ગામ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાન સ્વામિનારાયણે સ્વયં 18 મણ ઘી અને 60 મણ રીંગણનું શાક બનાવીને હરિભક્તોને પ્રેમપૂર્વક શાકોત્સવ ભોજન કરાવ્યું હતું। ત્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખાસ કરીને શિયાળાના સમય દરમિયાન ખાસ રીતે શાકોત્સવનો ઉત્સવ મનાવવામાં આવે છે। જે અંતર્ગત ડભોઈ, દભોવતી નગરીમાં આવેલ વડતાલ ધામ તાબાના ઐતિહાસિક અને પૌરાણિક પંડ્યા શેરી ખાતેના સ્વામિનારાયણ મંદિરે માગશર વદ 3 ત્રીજ રવિવારે તા. 7 ડિસેમ્બર 2025ના શુભ દિને વડતાલ ગાદીના પરમ પૂજ્ય 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશપ્રસાદજીની અને પરમ પૂજ્ય સ્વામી નૌતમ પ્રકાશદાસજી સ્વામી, સત્સંગ મહાસભા પ્રમુખ, વડતાલ ધામ પરમ પૂજ્ય કે. પી. સ્વામી, 5 રમ પૂજ્ય પુરાણી કૃષ્ણપ્રિયદાસજી સ્વામીની વિશેષ ઉપસ્થિતિમાં આ શાકોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। જેનો સૌ હરિભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લીધો હતો। સૌ પ્રથમ નૌતમ સ્વામીએ શાકોત્સવની કથા સંભળાવી તેનો મહિમા વાગોળ્યો હતો। આ પ્રસંગે આચાર્ય મહારાજે જણાવ્યું હતું કે, શાકોત્સવ માત્ર એક નિમિત્ત હોય છે, પરંતુ શાકોત્સવમાં અનેક પ્રકારના મસાલો પડતા હોય છે। પરંતુ એ બધા પ્રમાણસર ભળતા હોય છે અને દરેક મસાલા પોતાના ગુણ પ્રમાણે કામ કરતા હોય છે, એટલે આ પ્રસંગે હરિભક્તોએ પણ એકત્રિત થઈને પ્રભુનું નામ અને સ્મરણ કરવાનું હોય છે। આ કાર્યક્રમમાં પરમ પૂજ્ય જગતપ્રસાદ સ્વામી, પરમ પૂજ્ય સંત વલ્લભ સ્વામી, ચિઠ્ઠીવાળા પરમ પૂજ્ય વેદાંત પ્રકાશ સ્વામી, કોઠારી નવીનભાઈ સોની દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ ખાસ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, પ્રમુખ બિરેનભાઈ શાહ, કારોબારી ચેરમેન તેજલબેન સોની, ડભોઈ શહેર ભાજપ પ્રમુખ દીક્ષિત દવે, અશ્વિનભાઈ પટેલ, વકીલ ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહીને આ શાકોત્સવને સફળ બનાવ્યો હતો। આ મંદિરને 125 વર્ષ પૂર્ણ થવાના આરે છે, ત્યારે આ મંદિરે આવનાર સમયમાં ફેબ્રુઆરી, માર્ચ 2027માં ખૂબ જ મોટા ભવ્ય કાર્યક્રમનું પણ આયોજન થવાનું છે, તેની રૂપરેખા પણ આ શાકોત્સવમાં આચાર્યશ્રીએ જણાવી હતી। આ પાવન પ્રસંગે સૌ હરિભક્તોએ મહાપ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી। આ બહુ હૃદયને સ્પર્શે એવી વસ્તુ છે। મોટી સંખ્યાની કોઈ આવશ્યકતા નથી, ભગવાનના ભક્તો બહુ ઓછા હોય, પણ કળિયુગને વિશે પણ ભગવાનના ભક્તો જ્યારે ભેગા થઈને ભગવાનનું ભજન કરે ને ત્યારે શ્રી હરિના શબ્દો છે કે કળિયુગને વિશે પણ સતયુગ થાય, એવો આ સત્સંગનો પ્રતાપ છે। અત્યારે શાકોત્સવના ઘણા બધા પ્રસંગો થતા હોય છે। શાકોત્સવ તો એક નિમિત્ત માત્ર હોય છે, મૂળ આશય હોય છે ભગવાનનું ભજન થાય, સત્સંગ થાય, કથા વાર્તા થાય। સ્વામીજીએ ઘણા બધા આયોજનો કર્યા છે। અમારા જગત સ્વામીએ 4 થી 5 શાકોત્સવના અમારી પાસેથી પ્રસંગો તારીખો લીધી છે, એટલે અમે બસ એ પ્રાર્થના કરીએ કે એમના દ્વારા ખૂબ સારા કાર્યો થાય। અને સ્વામીજી તો પહેલેથી આમનું જે મંડળ છે ને, એ પહેલેથી વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીનું બહુ એક નિષ્ઠાવાળું મંડળ છે। મૂળ સંપ્રદાયની વાત, શ્રીજી મહારાજ સ્થાપિત 2 દેશ ગાદીની વાત, શ્રીજી મહારાજે બાંધેલા મંદિરો, એમાં મહારાજે બાગમાં લઈને પધરાવેલા દેવો અને દેવોનો મહિમા, શ્રીજી મહારાજના લીલાનો મહિમા, પરમેશ્વરની મૂળ વાત। એટલે એવું કહેવાય કે જ્યાં પરમેશ્વરની ઉપાસના મુખ્ય હોય તે જ સુખદાયી હોય છે, બાકી બધું કલ્પિત હોય છે અને કાળના મુખમાં જતું રહે છે। તો બસ એ પ્રમાણે કરજો। અને ઘણા બધા સંતો આવ્યા છે કે ભાઈ સ્વામી છે, કૃષ્ણપ્રિય સ્વામી ડભોઈના છે, બહુ બધા પ્રખર વક્તા છે, બધા થોડો લાભ લેજો તમે બધા। હું ભગવાનને પ્રાર્થના કરું વડતાલ બિહારી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવની સંપૂર્ણ કૃપા ડભોઈ ગામ અને આજુબાજુના ગામોથી જે ભક્તજનો શ્રદ્ધાથી પધાર્યા છે એ સૌની ઉપર ભગવાનની અતિશય કૃપા ઉતરે એવી હૃદયથી એમના ચરણોમાં પ્રાર્થના સાથે મારા ભાવથી જય સ્વામિનારાયણ। અને કેપી સ્વામી યજમાન થયા છે તો ડેફિનેટલી અમારે પાછું ફરી વખત આવતા વર્ષે ડભોઈ આવવાનો થશે। ડભોઈ નગરમાં પંડ્યા શેરીમાં આવેલું સ્વામિનારાયણ મંદિર હવે 125 વર્ષ થવા જઈ રહ્યા છે આ મંદિરને, અને એના નિમિત્તે આજે અહીંયા શાકોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય શ્રી રાકેશ પ્રસાદ આજે પહેલી વાર ડભોઈ નગરમાં પધરામણી કરવાના છે અને આ મંદિરે પધારવાના છે। સાથે સાથે જ વડતાલ મંદિરના નૌતમ સ્વામી એ પણ પહેલી વાર આજે અહીંયા આગળ આવવાના છે। અહીંયા સત્સંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, સાંજે ભવ્ય શાકોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। સાંજે અન્ય કામોમાં વ્યસ્ત હોવાથી અત્યારે હું દર્શન કરવા આવ્યો છું, સંતોના આશીર્વાદ મેળવ્યા છે, અને હું આપના મારફત ડભોઈ નગરના તમામ નાગરિકોને આગ્રહભરી વિનંતી કરું છું કે સાંજે શાકોત્સવના કાર્યક્રમમાં અને જ્યારે આચાર્યશ્રી અને નૌતમ સ્વામી અહીંયા પધારતા હોય
તો એમના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે તમામ હરિભક્તો અહીંયા પધારે અને આ શાકોત્સવનો લાભ. પંડ્યા શેરી ખાતે સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયનું આ મૂળ મંદિર ડભોઈમાં આવેલું છે. સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ ગાદીના આશ્રિત આજુબાજુના વિસ્તારમાંથી આ ડભોઈ તાલુકાના ગામડાઓના, શિનોર તાલુકાના ગામડાઓના લગભગ 400 થી વધારે ઘરો અહીંયા ડભોઈમાં રહે છે. સ્વામિનારાયણ ભગવાનના સંપ્રદાયના ઘણા બધા મુખ્ય ઉત્સવો છે. ઘણા બધા આપણા હિન્દુ સનાતન ધર્મના ઉત્સવો ઉજવવામાં આવે છે અનેક પ્રકારે. રામનવમી, જન્માષ્ટમી, મહાશિવરાત્રી, ભગવાનના અનેક ઉત્સવો થાય છે. પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણે શાકોત્સવનો દિવ્ય લાભ લોયા ગામની અંદર રહીને આપેલો. એ લોયાનો શાકોત્સવ આજે અહીંયા ઉજવાયો. સ્વામિનારાયણ ભગવાનના મહિમાના નામનું અહીંયા કીર્તન થયું, ગાન થયું. ઓમ નમો ભગવતે વાસુદેવાયની સરસ મજાની ધૂન થઈ. આ મંદિરના પૂજારી વસરામ ભગત, મંદિરના કોઠારી વગેરે સૌ હરિભક્તોએ સાથે મળી અને આ ઉત્સવ કર્યો. આ પ્રસંગે ડભોઈ નગરપાલિકાના પ્રમુખ, ડભોઈના સિનિયર આગેવાન અશ્વિનભાઈ પટેલ અને બાકી બધો સત્સંગ સમાજ આખો અહીંયા ઉપસ્થિત રહ્યો. સાથે વડતાલ ગાદીના આચાર્ય મહારાજ, ધર્મ ધુરંધર 1008 શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ પધાર્યા, સંતો પધાર્યા. ગામમાં રહીને સત્સંગ સેવા કરતા પૂજ્ય પુરાણી સ્વામી કૃષ્ણપ્રિયદાસજીએ પધારીને આશીર્વાદ આપ્યા. સૌ સંતોએ અને સૌ હરિભક્તોએ ખૂબ દિવ્ય લાભ લીધો. આજે સેંકડો હરિભક્તો અહીંયા આવ્યા છે અને શાકોત્સવનો લાભ લઈ રહ્યા છે. સૌને જય સ્વામિનારાયણ.